આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હવે ઉપર આવી રહી છે અને એના માટે આપણને ગર્વ હોવો જોઈએ. હું વાત કરી રહ્યો છું ફિલ્મ લાલો, શ્રી કૃષ્ણ સદા સહાયતે. આ ફિલ્મ બોક્સ ઓફિસમાં રિલીઝ થઈ ત્યારે પહેલા દિવસે તો માત્ર સમથિંગ કેટલા 20 લાખ રૂપિયાની કમાણી કરી છે રિપોર્ટ પ્રમાણે. પહેલો, બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ, પાંચમો દિવસ, છઠ્ઠો દિવસ, સાતમો દિવસ, આઠમો દિવસ, નવમો, 10મો, 11, 12, 2 અઠવાડિયા સુધી આ ફિલ્મ એટલી ચાલી નહોતી. અને ફિલ્મ ચાલશે કે નહીં ચાલે એના વિશે ઘણી બધી શંકાઓ હતી કે ફિલ્મ એટલી બધી કમાણી નહીં કરી શકે. ડિરેક્ટરે બહુ સારું કામ કર્યું છે. પણ બીજા અઠવાડિયા પછી સોશિયલ મીડિયા દ્વારા જે ફિલ્મનું પ્રમોશન થયું છે, લોકોએ જેના વખાણ કર્યા છે અને પછી જે ફિલ્મને હાઈક મળ્યો છે, બોસ ગજબ. અત્યાર સુધી આવો હાઈક એક જ ફિલ્મને મળ્યો તો ચાલ જીવી લઈએ. આ ફિલ્મ જે ચાલ જીવી લઈએ પહેલા ભાગની વાત છે, એના પછીના ભાગની બીજી વાત કરીએ. પણ ચાલ જીવી લઈએ ફિલ્મ સારી ચાલી, તેને સારું એવું કલેક્શન કર્યું હતું. એના પછી હવે લાલો ફિલ્મ ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે. અત્યારે 30 કે 31 દિવસ ઉપર થઈ ગયું છે, પણ હજુ બોક્સ ઓફિસમાં આ ફિલ્મના શો હાઉસફુલ જઈ રહ્યા છે. દરેક શો હાઉસફુલ છે. આજે મંગળવાર છે, આજે ફિલ્મની ટિકિટ 99 રૂપિયા હોવી જોઈએ, પરંતુ આ ફિલ્મ એટલી બધી ચાલે છે કે એની ટિકિટ હજુ જે રાબેતા મુજબ જે ભાવ હતા એ પ્રમાણે ચાલી રહી છે, છતાંય લોકો જોવા જઈ રહ્યા છે. એટલે હું એટલું કહીશ કે આ ફિલ્મને ડિરેક્ટરોએ અને એક્ટરોએ બનાવી છે, પણ લોકોએ આ ફિલ્મને વધાવી છે. એ ગુજરાતી તરીકે આપણને ગર્વ હોવો જોઈએ, કારણ કે આપણી ઇન્ડસ્ટ્રીમાંથી હવે આવી ફિલ્મો બની રહી છે. આ જે કલાકારોએ કામ કર્યું છે અંદર, એ કંઈ જાણીતા કલાકારો નથી કે એમનો ચહેરો રાખીને ડિરેક્ટરે પ્રમોશન કર્યું હોય અને કમાણી માટે લોકોને કીધું કે તમે ફિલ્મ જુઓ. ના, બધા જ નવા ચહેરા છે, પણ કહાનીમાં દમ છે. એના સંવાદો ગજબ છે, અદ્ભુત સંવાદો છે. અભિનય કળા જે કલાકારોએ અંદર અભિનય કર્યો છે એ પણ અદ્ભુત છે. દરેક પાત્રએ પોતાનું સર્વસ્વ આપી દીધું છે એવું મને આ ફિલ્મમાં લાગ્યું. મોટાભાગના શો ફૂલ તો જઈ રહ્યા છે, પરંતુ એ શો ફૂલ થયા બાદ ફિલ્મ પૂરી થાય ત્યારે લોકો રીતસર ગરબે રમી રહ્યા છે, નાચી રહ્યા છે, ખુશીઓ મનાવી રહ્યા છે કે ફિલ્મ ગજબ છે. આ ફિલ્મ એવી છે કે તમે પરિવાર સાથે જઈને જોઈ શકો. એક પણ એવો સીન નથી કે જે તમને શરમ મહેસૂસ કરાવે. ના, બીજી ઘણી બધી ફિલ્મો હોય, એકાદ સંવાદ એવો હોય કે તમને જોવો ના ગમે, સાંભળવો ના ગમે, તમારી આંખો બંધ થઈ જાય, કાન બંધ થઈ જાય, પણ આ ફિલ્મમાં એવું કંઈ જ નથી. ફિલ્મ એટલી ગજબ છે કે ચારે કોરથી એના ભરપૂર વખાણ થઈ રહ્યા છે. ડિરેક્ટરોના વખાણ થઈ રહ્યા છે, એક્ટરોના વખાણ થઈ રહ્યા છે, અને સાથે સાથે આ ફિલ્મ પાસે જે લોકોએ જે કોઈ કામ કર્યું હોય એ ગજબ છે. અને બીજી એક સૌથી મોટી વાત એ છે કે ફિલ્મ રિલીઝ થયા બાદ જ્યારે ફિલ્મ અત્યારે આટલું બધું પ્રમોશન મળી રહ્યું છે, આટલી બધી વખાણ થઈ રહ્યા છે, આટલી બધી ફિલ્મ ચાલી રહી છે, ધૂમ કમાણી કરી રહી છે, છતાંય એના કલાકારો અને જે ડિરેક્ટરો છે એમાં જરા ઘમંડ નથી આવ્યો. એ જ્યાં પણ જઈ રહ્યા છે બહુ નિખાલસ સાથે વાત કરી રહ્યા છે, દરેક સવાલનો સાચો ને સટીક જવાબ આપી રહ્યા છે. એ લોકો કહી રહ્યા છે કે અમે ફિલ્મને ખાલી બનાવી છે, લોકોએ ફિલ્મને વધાવી છે. અને સાચે જ ખરેખર લોકોએ ફિલ્મને વધાવી લીધી છે. હજુ આ ફિલ્મ ચાલવાની છે. જ્યારે ફિલ્મ રિલીઝ થઈ એના લગભગ 2 અઠવાડિયા પછી, 2 અઠવાડિયા બાદ આ ફિલ્મ પીવીઆરમાં જોવા નથી મળતી. બીજા બધા સિનેમાઘરોમાં હતી, પણ પીવીઆરમાં ફિલ્મના શો એટલા બધા મળ્યા નહોતા. મેં ટ્વીટ કરેલું છે, ફિલ્મ રિલીઝ થયાના 2 અઠવાડિયા પછી મેં ટ્વીટ કરેલું છે કે આ ફિલ્મ એટલી ગજબ છે કે આને પીવીઆરમાં શો મળવા જોઈએ, પીવીઆરમાં ફિલ્મ ચાલવી જોઈએ. મેં બુક માય શો અને પીવીઆરને ટેગ કરીને ટ્વીટ કરેલું છે. મેં કે નહીં, જેટલા પણ ગુજરાતી લોકો છે એ લોકોએ આ ફિલ્મને પ્રેમમાં પોતાની ફરજ નિભાવે છે. બીજી બધી ફિલ્મો છે, તમે સાઉથમાં જાઓ તો એ લોકોની ફિલ્મો 100 કરોડ ઉપરની કમાણી કરી છે. સાવ એકદમ મીડિયમ ફિલ્મ હોય તો એ લોકોની ફિલ્મ મિનિમમ 100 કરોડની કમાણી કરે છે. કેમ કે ત્યાંના સ્થાનિક લોકો એ ફિલ્મને પ્રેમ કરે છે, એ કલાકારોને આદર કરે છે. એટલા માટે મોટાભાગના લોકો થિયેટરમાં જઈને ફિલ્મ જોવા જાય છે. આપણે ગુજરાતમાં એવું
બહુ ઓછું થાય છે. આપણે આપણા ગુજરાતી લોકો આપણી ફિલ્મને બહુ ઓછી વધાવીએ છીએ. નો ડાઉટ છે કે થોડી બધી કહાનીઓ પણ ડબ હોવો જોઈએ ત્યારે પણ જોવાની ઈચ્છા થાય, પરંતુ જ્યારે આવી ફિલ્મો જ્યારે બોક્સ ઓફિસમાં આવે, થિયેટરમાં આવે, તો આપણે એને પ્રેમ ચોક્કસ આપવો જોઈએ. આની એક લીક પણ ક્યાંક વાયરલ થઈ છે, લોકોએ એ લિંક પણ ફરતી કરી છે, પરંતુ આપણે આપણી ફરજ નિભાવીને લિંકથી ફિલ્મ જોવાનું ટાળવું જોઈએ. જો એક ફોજદારી ગુનો તો બને છે, કાયદાકીય રીતે ખોટી વસ્તુ છે, એના પાછળ તમને કાર્યવાહી થઈ શકે. એટલા માટે આપણે ફિલ્મને તમારે મનોરંજન જોઈશે. ફિલ્મો એ લોકોએ સારી બનાવી છે, એટલી મહેનત કરી છે, પૈસા ખર્ચા છે, તો પછી આપણે શું કામ 2-5 રૂપિયા સારું શું કામ આપણે એવું ખોટું કામ કરીએ? આ એકદમ લો બજેટની ફિલ્મ છે. સૂત્રો પ્રમાણે મને એવું જાણવા મળ્યું હતું કે આ ફિલ્મ સમથિંગ 50 લાખમાં બની છે, એનાથી વધારે તો નહીં હોય. એટલા લાખમાં બની છે એવા અહેવાલો મને મળ્યા. 50 લાખની અંદર બનેલી ફિલ્મની કમાણી અત્યારે 30 કરોડ સુધી પહોંચવા આવી છે. આ 30 કરોડ આંકડો ગુજરાતી ફિલ્મ માટે નાનો નથી, બહુ મોટી રકમ છે. ઇતિહાસમાં આ ફિલ્મનું નામ નોંધાઈ ચૂક્યું છે. આ કલાકારોએ, આ ડિરેક્ટરે ખરેખર કમાલ કરી દીધી છે. હજુ આ ફિલ્મ ચાલશે, લોકોને વધાવશે. થિયેટરમાં લોકો બૂમ મચાવી રહ્યા છે, ધૂમ મચાવી રહ્યા છે. લોકો કૃષ્ણને લઈને આ ફિલ્મ જોવા મળી રહ્યા છે. હું તમને આખી કહાની ફિલ્મની નહીં કહું, પરંતુ જે રીતે આ ફિલ્મ ચાલી રહી છે, જોરદાર ચાલી રહી છે. હજુ આ ફિલ્મ ચાલશે, એને હાઈક મળશે. લોકોને પ્રેમ આ ફિલ્મને આપવો પડશે. અને ડિરેક્ટરને હું કહું છું કે તમારે છે ને, તમે જે સર્વસ્વ આપ્યું છે ફિલ્મ માટે, તો તમારે ખરેખર હકથી માંગણી કરવી જોઈએ કે તમે લોકો જોવા જાઓ. છતાં ડિરેક્ટરો વિનંતી કરી રહ્યા છે કે તમે જોવા જાઓ, તમે કથા જુઓ, તો તમને ખબર પડશે કે ફિલ્મ કેવી છે. મેં ફિલ્મ જોઈ, ગજબ ફિલ્મ છે. દરેક કંઈ જ ઉણપ આવ્યું નથી. એકાદ બે વસ્તુને બાદ કરતાં બધું જ બરાબર છે. એકાદ મને વસ્તુ લાગી કે પણ એ તો ઠીક છે કે એ પછી ક્યારેક ચર્ચા કરશું. આમ તો ચલો કહી દઉં કે એ છોકરી જે તુલસીનું પાત્ર ભજવ્યું છે, એની પાસે મોબાઈલ હોય છે, આઈફોન હોય છે. આટલો મધ્યમવર્ગી જે અત્યારે જે લોકો પરિસ્થિતિમાં જીવી રહ્યા હતા ફિલ્મની અંદર, તો એ પરિસ્થિતિમાં એની પાસે એપલ ફોન ના હોવો જોઈએ, મને એવું લાગ્યું. ફિલ્મના રિવ્યૂ ઉપર મેં ઘણી બધી ફિલ્મો જોઈ, એના પરથી મને લાગ્યું કે ફિલ્મ સામાન્ય પરિવાર છે, તો એપલ ફોન એ લોકો અફોર્ડ ના કરી શકે. પણ પછી એક મને બીજું પહેલું પણ સમજાયું કે કદાચ એ છોકરીના પિતા જે સરપંચ છે, તો બની શકે કે એની પાસે જે પહેલાં ફોન હતો એ જ એને કન્ટિન્યુ રાખ્યો હોય, નવો ફોન ના લીધો હોય, તો એ તમે એને બાકાત કરી શકો. એ ભૂલ કહેવાય પણ અને ના પણ કહેવાય, બંનેમાં છે. તમે એ લોકો તમારા ફિલ્મના રિવ્યૂ કઈ રીતે આપો છો એના ઉપર નિર્ભર થાય. મને તો બે મકા લાગ્યું, થોડુંક વીક પોઈન્ટ પણ છે અને થોડુંક એને ચલાવી પણ લેવાય. પણ બીજું બધું વાત કરતાં ફિલ્મના સંવાદો જોરદાર છે. મને તો સંવાદો જોરદાર ગમ્યા છે. એમાં પેલો એક સંવાદ છે કે પ્રભુ તમે સાચે ને ભગવાન છો. આ જે ડાયલોગ જેને બોલ્યો છે ને બોસ, હૃદયથી બોલ્યો છે, એમ દિલ ટચ થઈ ગયો, એટલો જોરદાર ડાયલોગ છે. હજુ આ ફિલ્મ ચાલશે, લોકો આને ફિલ્મને પ્રેમ આપશે. તમે પણ ફિલ્મને પ્રેમ આપો. કલાકારોનો, ડિરેક્ટરોનો, આ ફિલ્મ પાસે જેટલા લોકોએ મહેનત કરી છે એ દરેકનો આભાર કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આવી ફિલ્મ આપી. હજુ પણ આવી ફિલ્મો બનતી રહે, ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું નામ ઉપર આવે, આપણે ગુજરાતી ફિલ્મો કરોડોમાં કમાણી કરે, એવી શુભેચ્છા. જય જય ગરવી ગુજરાત.